રામાયણની અજાણી કથાઓ, એવી કથાઓ કે જે મૂળ કથાની આસપાસ રહી હોય પણ તેનો પ્રભાવ મૂળ કથા જેટલો જ હોય પણ શક્ય છે કે તમારા સુધી ના પહોંચી હોય, એવી કેટલીક વાર્તાઓ, એવા કેટલાક કિસ્સાઓ, એવા કેટલાક પ્રસંગો હું તમારી સામે વર્ણવી રહી છું રામાયણની અજાણી કથાઓમાં. આજે મારે તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય પર વાત કરવી છે. આપણે બધા જ જાણીએ છીએ કે રાવણે માતા સીતાનું હરણ કર્યું અને સીતાજીને છોડાવવા માટે ભગવાન રામ લંકા સુધી ગયા અને તેમણે રાવણને હરાવીને તેનો વધ કરીને માતા સીતાને અયોધ્યા પાછા લઈ આવ્યા. આ કારણથી રાવણનો વધ થયો. આ એક ખૂબ જાણીતું કારણ છે. પણ આ સિવાય બીજા અનેક કારણો છે. કારણ નહીં, પણ હું કહીશ કે એવા અનેક શ્રાપ છે કે જે રાવણને કોઈક વ્યક્તિઓએ આપ્યા છે અને એ બધા શ્રાપ જાણે કે એક સાથે રાવણના સર્વનાશનું કારણ બન્યા છે. તો આજે હું તમને રાવણને મળેલા અનેકવિધ શ્રાપ વિશે વાત કરીશ. સૌથી પહેલો શ્રાપ, અનરણ્ય નામનો એક રાજા હતો જેની સાથે રાવણને યુદ્ધ થયું. યુદ્ધમાં તેની હાર પછી કદાચ રાવણે કોઈક દુરાચાર આચર્યો, એના કારણે અનરણ્યએ તેને શ્રાપ આપ્યો કે તેમનું મૃત્યુ ચોક્કસથી તેમના અભિમાનને તોડીને થશે. આ એક શ્રાપ છે જેણે ઘણો મોટો ભાગ ભજવ્યો. એક બીજી કથા મળી આવે છે. રાવણના પત્નીના એક મોટા બેન હતા જેમનું નામ હતું માયા. હવે આ માયા પોતે પણ એક રાજાની પત્ની હતા. સાંભર તરીકે ઓળખાતા રાજાના તેઓ પત્ની હતા. ખૂબ સ્વરૂપવાન હતા અને રાવણની લોલુપતા વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. તો આ રાવણ પોતાની પત્નીની મોટી બેન માયા તરફ આકર્ષિત થઈ ગયા. એ પરિણીત હોવા છતાં, પોતાની પત્નીની મોટી બેન એટલે માતુલ્ય હોવા છતાં પણ રાવણ તેમની તરફ આકર્ષિત થયા અને એ કારણથી માયાએ તેમને એવો શ્રાપ આપ્યો કે તેમનું યુદ્ધના મેદાનમાં મૃત્યુ થશે. એ પછી એક બીજો શ્રાપ છે અપ્સરા રંભાનો. રાવણ એકવાર સ્વર્ગમાં ગયેલા અને તેમણે ત્યાં રંભાને જોયા. હવે રંભા તો અપ્સરા છે, અતિ સુંદર છે. રાવણ તરત તેમના પ્રેમમાં પડી ગયા. અપ્સરાને જોઈને એમને એવું થયું કે આની સાથે વિવાહ કરવા જોઈએ. પરંતુ અપ્સરા રંભા તો કુબેરના મોટા પુત્ર સાથે વિવાહ કરવા માટે ઉત્સુક હતા. એટલા માટે તેમણે રાવણને ના પાડી કે હું તમારી સાથે લગ્ન નહીં કરી શકું, હું કોઈ અન્ય પુરુષને પ્રેમ કરું છું. પણ છતાંય રાવણે રંભા સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરી. આ કારણથી ગુસ્સામાં આવીને રંભા તેમને શાપ આપે છે. આ પણ એક મહત્ત્વની ઘટના છે જેના કારણે સીતાના હરણ પછી રાવણે મૃત્યુ સુધી પહોંચવાનો વારો આવ્યો. એક શાપ છે જે તેમની પોતાની બહેન શૂરપંખા કે શૂળપંખા તરીકે આપણે જેને ઓળખીએ છીએ, તેમની સગી બહેનનો એક શાપ છે. એ શાપની વાર્તા થોડી લાંબી છે, એ વિશે હું એક સ્પેશિયલ એપિસોડ કરવાની છું, એમાં તમે એ વાત સાંભળી શકો છો. પણ એમની સગી બહેને પણ રાવણને શાપ આપ્યો હતો કે તેમનો વિનાશ થશે, તેમનું જે આ સામ્રાજ્ય છે એ ભસ્મીભૂત થઈ જશે અને છેવટે રાવણ મૃત્યુને ભેટશે. આ શાપ પણ તેમને તેમની બહેને આપ્યો છે. જે કુબેરવાળી વાત કરી મેં તમને કે કુબેરના પુત્ર સાથે રંભા વિવાહ કરવા માંગે છે, તો નળ કુબેર જે એક બીજું પાત્ર આપણને મળે છે, તેમણે પણ રાવણને તેમના સુધી આ રંભાવાળી કથા પહોંચી ત્યારે તેમણે ગુસ્સામાં આવીને આ શાપ આપ્યો છે કે રાવણ, તમારો એક દિવસ વિનાશ થશે, તમારો અભિમાન તૂટશે અને તમે જે કામ વાસનાથી રતપત રહ્યા છો એ તમને તમારા વિનાશ સુધી લઈ જશે. વાત સાચી પણ છે. સીતા તરફ તેમણે કામ વાસના દર્શાવી, એ કારણથી જ રાવણના દરબાર સુધી કે રાવણની જગ્યા સુધી રામે આવવું પડ્યું અને તેમનો વિનાશ કરવો પડ્યો. એટલે આ પણ એક શાપ છે જે કહેવાય ને કે રાવણને તેમના વિનાશ સુધી લઈ ગયો છે. બીજો એક શાપ છે ભગવાન શિવના વાહન નંદીનો. આપણે બધા જાણીએ છીએ કે રાવણ ખૂબ મોટા શિવ ભક્ત છે. ભગવાન શિવને તેઓ પોતાના આરાધ્ય માને છે અને તેમની શિવ પૂજા વિશે ઘણી બધી ચર્ચા, ઘણી બધી રીતે આપણે સાંભળી છે. પરંતુ આ રાવણ એકવાર કૈલાસ ગયા. ત્યાં તેમણે ભગવાન શિવના વાહન એવા નંદીની મજાક કરી. હવે આ મજાકથી નંદીને ખૂબ દુઃખ થયું અને તેઓએ રાવણને તેમના અભિમાનનો જવાબ આપતા કહ્યું કે તમે મારા દેખાવ માટે થઈને કદાચ મને મજાકનો વિષય બનાવી રહ્યા હો, તો તમારે પણ તમારા આ 10 માથાનો જે અભિમાન છે એને એક દિવસ ઝુકાવવો પડશે.
અને તમારું મૃત્યુ કદાચ ઈશ્વર આવીને એમના હાથે કરશે. તો આમ પોતાના જીવનના કુકર્મો દરમિયાન જે વ્યક્તિઓએ રાવણને શાપ આપ્યા, જે વ્યક્તિઓએ રાવણને કહેવાય ને કે પોતાના અંતરની વેદનાથી એવું કહ્યું કે તારું સત્યાનાશ થશે, તારું સર્વનાશ થશે, એ બધા કારણો કદાચ રાવણને તેના અંત તરફ લઈ જાય છે. એવું કહેવાય છે ને કે તમે કોઈને પણ દુભવો, કોઈને પણ દુઃખ પહોંચાડો અને એ વ્યક્તિ દોષી નથી તો એ ફળ તમારે ભોગવવું જ પડે છે. અને રાવણ પણ એમાંથી બાકાત નથી. એટલે ઘણી બધી વખત આપણને એવું થાય કે માત્ર સીતાનું હરણ કારણભૂત છે, તો ના, એવું નથી. ઘણા બધા કારણો રાવણના આખા જીવન દરમિયાન એવા ઘટ્યા છે જેના કારણે એણે આ રીતે યુદ્ધભૂમિમાં હારવું પડે છે અને મૃત્યુને ભેટવું પડે છે. રામાયણની આવી અજાણી કથાઓ હું ઉર્વશી તમને સંભળાવતી રહીશ. સરસ મજાની એપિસોડિક કન્વર્ઝેશન કરી રહ્યા છીએ આપણે, જેમાં મુખ્ય રામાયણ, તેની આસપાસની રામાયણની વાતો અને એ સિવાય જે કેટલાક મિથ છે, જે કેટલીક ખોટી માન્યતાઓ છે, એને દૂર કરવાનો પ્રયત્ન હું કરતી રહીશ જલસો પર, ધ ઓનલી ગુજરાતી મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ. આવજો.